નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેમાં એનએસસી અને બીએસસી બંને ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધી છે અને ટ્રેડિંગ સસ્પેન્ડનો મતલબ કે હવે ખરીદી અને વેચી નહીં શકાય આ કંપનીના શેર। તો હવે રોકાણકારોએ આ શેરમાં શું કરવું જોઈએ અને આગળ એનએસસી અને બીએસસી શું જાહેર કરી શકે છે આ શેર વિશે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે બ્રાઇટકોમ ગ્રુપના શેરોએ બોમ્બે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પરથી ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। એટલે કે બ્રાઇટકોમ કંપનીના શેરોની ટ્રેડિંગ સસ્પેન્ડ એનએસસી અને બીએસસી એ કરી દીધી છે। આ પ્રતિબંધ ત્યાર સુધી લાગુ રહેશે જ્યાં સુધી કંપની એનએસસી તરફથી આપવામાં આવેલા માસ્ટર સર્ક્યુલરનું પાલન નહીં કરે। એટલે કે એનએસસી એ જે માસ્ટર સર્ક્યુલેશન જારી કર્યું છે આ કંપની વિરુદ્ધ, એનું પાલન નહીં કરે ત્યાં સુધી આ ટ્રેડિંગ સસ્પેન્ડ રહેવાની છે। ટ્રેડિંગ સસ્પેન્શનની જાહેરાત 15 મે 2024 ના રોજ જ થઈ ગઈ હતી। તેના એક દિવસ બાદ બ્રાઇટકોમ ગ્રુપે એક્સચેન્જોને જવાબ આપ્યો હતો કે તે 11 જૂન 2024 સુધી કારોબારી વર્ષ 2024 માટે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દેશે અને ટ્રેડિંગ સસ્પેન્શનથી બચવામાં સફળ થશે। એટલે કે ટ્રેડિંગ સસ્પેન્શનની જાહેરાત કરી ત્યારે કંપનીએ એવું જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બર 2024 અને ડિસેમ્બરના ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દેશે અને ટ્રેડિંગ સસ્પેન્શનથી બચી જશે। પણ આગળ જો કે 11 જૂન 2024 ના રોજ કંપનીએ પરિણામો જાહેર કર્યા નથી, પરંતુ તે માત્ર સપ્ટેમ્બર ક્વાર્ટર અને કારોબારી વર્ષ 2024 ના પહેલા 6 મહિનાના જ હતા। ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોને લઈને કંપની તરફથી કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી। એટલે કે કંપનીએ ફક્ત સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા 11 જૂનના દિવસે। ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની કોઈ જાહેરાત આપવામાં નથી આવી, જેથી કરીને કંપનીની ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। પછી જો રોકાણકારો પાસે એટલે કે તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમારે શું કરવું? માર્ચ ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર બ્રાઇટકોમ ગ્રુપની પાસે 6.56 લાખ શેર ધારકો હતા, જેનું ઓથોરાઇઝ શેર કેપિટલ 2 લાખ રૂપિયાથી ઓછું હતું। હાલ બ્રાઇટકોમ ગ્રુપના શેરોમાં આગામી 15 દિવસ સુધી ટ્રેડિંગ બંધ રહેવાની છે। ત્યારબાદ ઝેડ કેટેગરીમાં ટ્રેડ ફોન ટ્રેડના આધારે ટ્રેડિંગ શરૂ થશે। એટલે કે 15 દિવસ સુધી તો કમ્પ્લીટલી બંધ રહેવાની છે ટ્રેડિંગ, પછી ઝેડ કેટેગરીમાં ટ્રેડ ફોન ટ્રેડના આધારે ટ્રેડિંગ ચાલુ થશે। આ ટ્રેડિંગ આગામી 6 મહિના સુધી દરેક સપ્તાહના પહેલા કારોબારી દિવસ કરી શકાશે। એટલે કે દરેક અઠવાડિયાના સોમવારે આ ટ્રેડિંગ કરી શકાશે। પછી વાત કરીએ કે ઝેડ કેટેગરીમાં શેર આવે છે તેને એક્સચેન્જોની લિસ્ટિંગની જરૂરિયાતોનું પાલન કરવામાં અસફળ રહ્યા હોય તેમને ઝેડ કેટેગરીમાં મૂકવામાં આવે છે। રોકાણકારોની ફરિયાદોનું સમાધાન ન કરી શકતા હોય અથવા તો બંને ડિપોઝિટરી સાથે જરૂરી વ્યવસ્થા ન કરી હોય। પછી ટ્રેડ ફોર ટ્રેડની કેટેગરી વિશે વાત કરીએ તો આ માત્ર ડિલિવરી ટ્રેડની પરવાનગી આપે છે। એટલે કે ઇન્ટ્રાડે આ શેરમાં ના થઈ શકે અને કોઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકાતી નથી। આવા શેર ખરીદવા માટે શેરની 100% ડિલિવરી લેવા માટે તમારી પાસે ફંડ હોવું જોઈએ। બ્રાઇટકોમ ગ્રુપના શેર બુધવાર અને ગુરુવારે સતત 2 સેશનથી 5%ની લોઅર સર્કિટમાં લોક થયા, ત્યારબાદ કારોબાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બ્રાઇટકોમ ગ્રુપની કંપની વિશે, જેમાં 14 જૂન એટલે કે આજના દિવસથી ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને નેક્સ્ટ 15 દિવસ સુધી કમ્પ્લીટલી સસ્પેન્ડ રહેશે। પછી ટ્રેડ ફોર ટ્રેડ કેટેગરીની અંદર આ કંપનીમાં ટ્રેડિંગ ચાલુ થશે। એટલે કે તમારે 100% શેરની ડિલિવરી લેવી પડશે। પણ મારું માનીએ તો આ કંપનીમાં ટ્રેડિંગ ના કરાય અને રોકાણ પણ ના કરાય જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ક્લિયર ના થાય ત્યાં સુધી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।